મહર્ષિ વેદવ્યાસ જે હતા, જે માત્ર એના રચયિતા નથી મહાભારતના, એ એક પાત્ર પણ છે. આખી મહાભારતમાં એ હોય છે, એ સાક્ષી છે. તો એમને જ્યારે વિચાર્યું કે આ આખી ગાથા જે છે એ લખાવી જોઈએ, કારણ કે આવનારા પેઢીઓ માટે એ એક દિશા સૂચનનું કામ કરશે. તો એ પેલા બ્રહ્માજી પાસે જાય છે. તો બ્રહ્માજી એવું કહે છે કે ગણપતિજી ઇઝ ધી રાઈટ પર્સન આ લખવા માટે. એટલે પછી ગણપતિજીની ઉપાસના કરે છે, અને ગણપતિજી જ્યારે આવે છે ત્યારે વેદવ્યાસજી એવું કહે છે કે મારી એવી ઈચ્છા છે કે આ એક મહાન ગ્રંથ મેં રચના કરી છે, આપ એ લખો. તો ગણપતિજી એક કન્ડિશન મૂકે છે કે હા, હું લખું, બટ મારી કન્ડિશન ઈ છે કે આખા પ્રકરણ દરમિયાન મારી જે પેન છે એ ઊભી ન રહેવી જોઈએ. તો સામે વેદવ્યાસજી છે એ સામે કાઉન્ટર કન્ડિશન મૂકે છે કે અગ્રીડ, પણ મારી પણ એક કન્ડિશન ઈ છે કે તમે જ્યારે હું બોલું છું તો માત્ર લખશો નહીં, તમે એ શ્લોકનો અર્થ સમજી ને પછી જો લખશો તો એ મારી કન્ડિશન છે. અને ધીસ ઇઝ હાઉ દે બોથ અગ્રી.